ગિરનાર આરોહ અવરોહણ સ્પર્ધામાં સ્પર્ધકોની સુરક્ષા પ્રથમ. જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મેડિકલ ટીમ ખડેપગે રહી, તાત્કાલિક સેવા સારવાર ઉપલબ્ધ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. જૂનાગઢથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ જૂનાગઢમાં 4 જાન્યુઆરી 2026ના રોજ ગિરનાર આરોહ અવરોહણ સ્પર્ધામાં અત્યંત કઠિન અને પડકારજનક માનવામાં આવે છે. આ સ્પર્ધા દરમિયાન ઈજાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ઓર્થોપેડિક ડોક્ટર સાથેની મેડિકલ ટીમ સતત ખડે પગે રહી હતી અને સ્પર્ધકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોક્ટર નિસર્ગ મહેતાએ જણાવ્યું હતું કે સ્પર્ધા દરમિયાન કેટલાક સ્પર્ધકોને સ્નાયુ ખેંચાવા, સ્નાયુ જકડાઈ જવા તેમજ સોજા જેવી સામાન્ય ઈજાઓ થઈ હતી. આ સ્પર્ધકોને તેમની પરિસ્થિતિ અનુસાર પેનકિલર દવાઓ, ડાયક્લોફિનાક જેલ દ્વારા સારવાર આપવામાં આવી હતી. તેમજ દર્દમાં રાહત મળે તે માટે ગરમ પાટા બાંધી આપવામાં આવ્યા હતા. કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે મેડિકલ ટીમ સતત સતર્ક રહી અને જરૂર પડતા તરત સારવાર પૂરી પાડવામાં આવી હતી. સ્પર્ધકોના આરોગ્ય અને સુરક્ષાને પ્રથમ પ્રાધાન્ય આપતી આ વ્યવસ્થાને કારણે સ્પર્ધા સફળતાપૂર્વક અને સલામત રીતે સંપૂર્ણ થઈ હતી. રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, જૂનાગઢ. હું ડૉક્ટર નિસર્ગ મહેતા, ઓર્થોપેડિક સર્જન, સિવિલ હોસ્પિટલ જૂનાગઢથી. આજે આપણે જૂનાગઢમાં 40મી રાજ્યકક્ષાની ગિરનારની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ છે, જેમાં મેલ અને ફિમેલ બે કેટેગરીમાં મેલને 5500 પગથિયા અને ફિમેલને 2200 પગથિયા ચડીને ઉતરવાની કોમ્પિટિશન હોય છે. તો આજ રોજ અમે સિવિલ હોસ્પિટલમાંથી 13 થી 15 જણાની ટીમ આવી છે ને ખડે પગે જે લોકો બી પાર્ટિસિપન્ટ છે એ લોકોને કાંઈ પણ મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર પડે, જેમ કે એન્કલ પેઇન છે, ની પેઇન છે, મસલ સ્પાઝમ કે મસલ સ્પ્રેન થઈ ગયું હોય, એમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ તરીકે ORSની ફેસિલિટી, ડાયક્લોફેનાકની બધા ટેબ્લેટ્સ હોય છે, આપણે મસલ રિલેક્સન્ટ ટેબ્લેટ્સ હોય છે, પ્લસ લોકલ એપ્લિકેશન માટે ગરમ પાટો અને એનાલ્જેસિક્સ ટ્યુબ પણ રાખી છે. જરૂરિયાતમંદ કે વધારે જેને જરૂર હોય ટ્રીટમેન્ટની એવા દર્દીને સિવિલ હોસ્પિટલ અહીંયા એમ્બ્યુલન્સની સુવિધા રાખી છે. એમ્બ્યુલન્સથી સિવિલ હોસ્પિટલ શિફ્ટ કરીએ છીએ. ઓવરઓલ પ્રોગ્રામ ઘણો સરસ રહ્યો છે અને લોકોને પ્રાઇમરી ફેસિલિટીમાં બધી જ મેડિકલ હેલ્પ અહીંયાથી મળી જાય એવું